લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહાશિવરાત્રિના પાવન અવસરે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધાર્મિક અને સામાજિક સેવાઓનું અનોખું સંયોજન જોવા મળ્યું। ટ્રસ્ટ દ્વારા ભક્તો માટે બરફનું ભવ્ય શિવલિંગ બનાવવામાં આવ્યું, જેના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા। ભક્તોએ શ્રદ્ધાભાવે પૂજાઅર્ચના કરી અને ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। સમગ્ર વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાયો હતો। આ સાથે આયોજિત રક્તદાન શિબિરમાં પણ શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। યુવાનો સહિત અનેક લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી માનવ સેવાનું પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું। આ પ્રસંગે વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, વોર્ડ પ્રમુખ લખધીરસિંહ ઝાલા તેમજ ટ્રસ્ટના પ્રમુખ ધર્મેશ ઠાકોર સહિત અનેક આગેવાનો અને ટ્રસ્ટના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ શિવરાત્રિના મહાપર્વ નિમિત્તે વડોદરાના તમામ નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આ શિવરાત્રિનો પર્વ મહાદેવ સૌના જીવનની અંદર સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય બનાવે તેવી શુભકામના પાઠવું છું। ત્યારે અમારા વિસ્તારની અંદર આવેલા ગોત્રી વિસ્તારના જે યુવાનોના માધ્યમથી છેલ્લા ઘણા સમયથી જે અમારું જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી જે છેલ્લા કેટલાય વર્ષોથી બરફનું શિવલિંગ બનાવીને લોકોને દર્શન કરવા માટે અહીંયા આકર્ષિત કરતા હોય છે, એવી જ રીતે આજના દિવસે તેમનો એક અલગ પહેલ કે જે શિવરાત્રિના દિવસે તમામ યુવાનો જો કે પ્રસાદી વિતરણ કરતા હોય કે અલગ અલગ જગ્યાએ ભોગ ધરાવતા હોય, પણ આ યુવાનોના માધ્યમથી બ્લડ ડોનેશનનો કેમ્પ રાખવામાં આવ્યો છે અને એ બ્લડ જે જરૂરિયાતમંદ લોકો સુધી નિઃશુલ્ક પહોંચે તેવું તેમનું જે આયોજન કરવામાં આવ્યું છે એ બદલ જય ભોલે સેવા ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। સાથે એમના ટ્રસ્ટના એવા આગેવાન એવા ધર્મેશભાઈ અને તેમની સમગ્ર ટીમને હું આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વોર્ડ નંબર 9ના તમામ નાગરિકો અને વડોદરા શહેરના તમામ નાગરિકોને આજે શિવરાત્રિ પર્વની હું શુભકામના પાઠવું છું। તેમજ આજે ગોત્રી ગામ ખાતે ધર્મેશભાઈ અમને એમની ટીમ અને જય ભોલે સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા એક બરફના શિવલિંગનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને દરેક નાગરિકો જે દર્શન કરી રહ્યા છે અને એક સારો લાભો ઉઠાવી રહ્યા છે। તેની સાથે આજે સેવાકીય પ્રવૃત્તિમાં આ ગ્રુપ દ્વારા, આ ટ્રસ્ટ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ બ્લડ જરૂરિયાતમંદ અને છેવાડાના વ્યક્તિઓને મળી રહે તે માટેની ખૂબ જ સુંદર કામગીરી થઈ રહી છે। તો તે બદલ હું ધર્મેશભાઈ અને તેમની સમગ્ર ટીમને શિવરાત્રિના શુભકામનાએ પાઠવું છું અને આ એક સુંદર સેવાના કાર્યો માટે પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું।